સીટની રચના શું કામ થઈ? કારણ કે મોટો પ્રશ્ન છે ને કે નવનીત બાલદિયાના કેસમાં શું કામ સીટની રચના કરવામાં આવી અને કયા સંજોગોમાં સીટની રચના થતી હોય છે. તો એમાં સૌ પ્રથમ હાઈફાઈ પ્રોફાઇલ ક્રિમિનલ કેસો, ત્યારબાદ આપણે જોઈએ તો સમાજ વિરોધી માનવ શરીર વિરુદ્ધના ગુંડાગીરીના કેસો કે જે આ નવનીત બાલદિયાના કેસમાં આપણને લાગુ પડે છે. એ બનાવવાળી જગ્યામાં જે મોટરસાયકલ નવનીતભાઈનું હતું, એ નવનીતભાઈનું મોટરસાયકલ છે અહીંયા આડું પડેલું હશે અને આરોપીઓ જ્યારે તમે વિડીયો જુઓ તો આરોપીઓ જ્યારે એને મારતા હોય છે, વિડીયો ઉતારતા હોય છે, એમાં એ જે મારતા હોય છે ફરતા ફરતા, એમાં બાઇક છે ને એ નવનીતભાઈને બિલકુલ પગ આગળ પડ્યું હોય છે. એ અમે સ્થળ ઉપર પણ એ વિડીયો અમે 3-4 વખત જોયો કે આ કઈ દિશામાં એનું મોઢું છે ને કેવી રીતે મારે છે. એટલે એ વિડીયો જોશો તો લાગશે કે નવનીતભાઈનું બાઇક એના પગ આગળ પડતું હોય છે. એટલે આરોપીઓ જે મારે છે ને એટલે એને લાકડીનો ઘા બરાબર એના પગ ઉપર લાગતો નથી. શું કામ? બાઇક પડ્યું હતું. એટલે એ બાઇકને નવનીતભાઈના પગ આગળથી લઈ અને આમ આડું પાડી દે છે. એ પણ આપણે વિડીયોમાં જોઈ શકશો. હવે એ જ્યારે બાઇક ના કાચના ટુકડાઓ, એટલે જે કાંઈ એને બાઇકને નુકસાન થયું છે, એ બાઇકના આગળનો જે મોરો હોય છે જેને શોકેસ કહેવામાં આવે છે, લાઇટથી નીચેનો ભાગ, એના અમુક ટુકડાઓ છે એ સ્પ્લેનર, હોન્ડા કે એવું કંઈક લખેલું હતું, મને અત્યારે યાદ નથી, પણ અમે એની નોટ કરી છે. એ ટુકડાઓ છે ત્યાં પડેલા હતા. 1-2 કાચના ટુકડાઓ ત્યાં પડેલા હતા. પ્લસ અમે નિરીક્ષણ કર્યું તો ત્યાં આરોપીઓ જે ફરતા ફરતા ઉભા હતા એમાં એના બૂટ કે ચપ્પલ વોટેવર જે કંઈ હોય એના પણ ત્યાં નિશાન હતા. એટલે બનાવની જે જગ્યા હતી એમાં આવું અમને જોવા મળેલું નિરીક્ષણ દરમિયાન. સીટની જે રચના કરવામાં આવે છે એ સીટની રચનાના પાવર્સ કોની પાસે? ઘણા બધા લોકોને આ પ્રશ્ન હોય. તો સૌ પ્રથમ તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ જે છે સર્વોચ્ચ અદાલત આપણા ભારતની, સૌ પ્રથમ એને પાવર્સ છે. ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકાર, ભારત સરકારને પણ આ સીટ રચવાની એને પાવર્સ છે. અને ત્યારબાદ સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે આપણા ગુજરાતની રાજ્ય સરકારો. હવે આ કિસ્સામાં જોઈએ તો સીટની જે રચના છે આ 3 જે મુખ્યત્વે ગવર્મેન્ટ છે, સર્વોચ્ચ અદાલત છે, એ કરતી હોય છે. બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને ક્યાંક હવે આ બબાલની વચ્ચે જે રીતે નવનીતભાઈ દ્વારા જયરાજ આહિરનું નામ આપવામાં આવી રહ્યું છે અને કોળી સમાજ દ્વારા પણ એક લીગલ ટીમની રચના કરવામાં આવી છે. આજે આ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ લીગલ ટીમના એક વકીલ કિશોરભાઈ છે, એ પણ જોડાયા છે. કિશોરભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. કિશોરભાઈ, બગદાણાનો આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે, ઘણા બધા વળાંક આવી રહ્યા છે અને હવે જ્યારે આજે જે બંને પીઆઈ છે એ લોકોને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે, સૌથી પહેલા તો એનાથી શરૂઆત કરીએ. એ વિષયને લઈને શું કહેશો? સૌપ્રથમ તો આપનો આભાર, નિર્ભય ચેનલ દ્વારા મને જે વાત કરવાનો આપે મોકો આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. વાત કરીએ તો સૌપ્રથમ બનાવની ડિટેલમાં બહુ જતો નથી, એટલા માટે કે એ બધાને ખ્યાલ છે કે બનાવ કેવી રીતે બન્યો હતો, કયા સંજોગોમાં બન્યો હતો. બિલકુલ. ખાસ તો આ બનાવમાં જે એક પહેલો જે વળાંક આવેલો એ બંને જે પીઆઈ છે એને હટીને એક સીટની રચના કરવામાં આવી, એસઆઈટી. હું આપના માધ્યમ દ્વારા એટલા માટે આ સીટનો ઉલ્લેખ કરું છું કે જનરલી આમ લોકો જે જનરલી પબ્લિક છે એમને સીટ, એસઆઈટી એટલે સીટ વસ્તુ શું છે એ બહુ એને ઊંડાણપૂર્વકનો ખ્યાલ નથી હોતો. લીગલ સાથે જે જોડાયેલા વકીલો હોય છે, આપ જેવા પત્રકાર હોય, ચેનલ વાળા હોય, એમને ખ્યાલ હોય. પણ હું બહુ ડિટેલમાં નહીં, પણ એક સામાન્ય બાબતમાં સીટની રચના શું કામ કરવામાં આવી એ ઉપર થોડો પ્રકાશ પાડવા માંગુ છું. અને આ સીટની જે રચના થઈ એ શા માટે સીટની રચના કરવામાં આવે છે, કોણ કરે છે, કયા હેતુસર કરવામાં આવે છે, સીટની જે ટીમ હોય છે એ શું કાર્યવાહી કરવી છે. પહેલા તો આપણે એટલા માટે આ મુદ્દા મેં કીધા કે જો આ પ્રકારના મુદ્દા આપને
સમક્ષ જો અગાઉ ચર્ચાયા હોય તો હું આમાં પડવા નથી માંગતો, અને જો ન ના ના, ચર્ચાયો બિલકુલ હોય તો બિલકુલ. જી જી, હા. થેન્ક યુ હમ. થેન્ક યુ. તો મેડમ, સીટ છે એસઆઈટી, એ સૌ પ્રથમ તો સીટ છે એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, એટલે કે એસઆઈટી એનું ફૂલ ફોર્મ નામ છે. હવે આ સીટની જે રચના કરવામાં આવે છે, એ સીટની રચનાના પાવર્સ કોની પાસે? ઘણા બધા લોકોને આ પ્રશ્ન હોય. તો સૌ પ્રથમ તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટ જે છે સર્વોચ્ચ અદાલત આપણા ભારતની, સૌ પ્રથમ એને પાવર્સ છે. ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારત સરકાર, ભારત સરકારને પણ આ સીટ રચવાની એને પાવર્સ છે. અને ત્યારબાદ સ્ટેટ ગવર્મેન્ટ, એટલે કે આપણા ગુજરાતની રાજ્ય સરકારો. હવે આ કિસ્સામાં જોઈએ તો સીટની જે રચના છે, આ ત્રણ જે મુખ્યત્વે ગવર્મેન્ટ છે, સર્વોચ્ચ અદાલત છે, એ કરતી હોય છે. હવે આ સીટની રચના શું કામ થઈ? કારણ કે મોટો પ્રશ્ન છે ને, કે નવનીત બાલદિયાના કેસમાં શું કામ સીટની રચના કરવામાં આવી અને કયા સંજોગોમાં સીટની રચના થતી હોય છે. તો એમાં સૌ પ્રથમ હાઈફાઈ પ્રોફાઇલ ક્રિમિનલ કેસો, ત્યારબાદ આપણે જોઈએ તો સમાજ વિરોધી માનવ શરીર વિરુદ્ધના ગુંડાગીરીના કેસો, કે જે આ નવનીત બાલદિયાના કેસમાં આપણને લાગુ પડે છે. ત્યારબાદ જોઈએ તો સમાજની અંદર આતંકવાદ ને લઈને જે કઈ પ્રવૃત્તિ થતી હોય. ત્યારબાદ જોઈએ તો જાહેર લોકોનું જ્યારે હિત જોખમાતું હોય, ખાસ કરીને આપણા બંધારણની વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ હોય ત્યારે, અને ત્યારબાદ કોઈ નાણાકીય મોટી ઠગાઈ હોય, નાણાકીય વ્યવહારોમાં જ્યારે ગેરરીતિ થતી હોય, ત્યારે આવા અલગ અલગ સંજોગોની અંદર આ સીટની રચના કરવામાં આવે છે. બિલકુલ. સીટની રચના કર્યા બાદ જે સીટના અધિકારીઓ છે, એ ખૂબ જ જે તપાસ કરે છે, એ તપાસને એ અહેમ માનવામાં આવે છે. દાખલા તરીકે સીટ છે એ અનુભવી એમાં તપાસ કરતાઓ હોય છે, ફોરેન્સિક નિષ્ણાતો, કાનૂની વ્યવસાયો નિષ્ણાતોથી બનેલી એક આ પ્રકારની એક ટીમ હોય છે. અને સીટ દ્વારા ઊંડાણપૂર્વક દરેક કેસની એક તપાસ કરવામાં આવે છે. અને સીટ જે છે એ પોતાના તપાસ દરમિયાન જે પુરાવાઓ એકત્રિત કરે છે, એ પુરાવો જોઈએ તો આપણે ફોરેન્સિક, વૈજ્ઞાનિક, ફિંગરપ્રિન્ટ, ત્યારબાદ ડીએનએ, ફાઇલિંગ, ડિજિટલ ફોરેન્સિક જેવા અનેક જે મોબાઈલો છે, સીસી કેમેરા છે, આવા અનેક મુદ્દાઓ ઉપર એ તપાસ કરતી હોય છે. ખાસ કરીને મેડમ આપને જણાવું કે ભારત સરકારે 2002માં જ્યારે રમખાણો થયા, ગુજરાતની અંદર જ્યારે રમખાણો થયા, ત્યારે સૌ પ્રથમ ભારત સરકારે એમાં સીટની એક રચના કરેલી. ત્યારબાદ 2011માં ભ્રષ્ટાચાર વિરોધી જ્યારે ચળવળ ઉપડી હતી, ત્યારે પણ સીટની એક રચના કરવામાં આવી હતી. અને ખાસ કરીને જ્યારે આપણે ગુજરાતને લાગે વળગે છે, ત્યારે છેલ્લા, વધારે ડીપમાં નહીં જાઓ, પણ છેલ્લા થોડા સમયમાં જ્યારે આપણે તક્ષશિલા સુરતનો જે કાંડ, અગ્નિકાંડ બન્યો, એમાં પણ હતો. ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો, એમાં પણ સીટની રચના થયેલી. ત્યારબાદ તાજેતરમાં પાયલ ગોટી, જે અમરેલીની અંદર ચકચારી જે કેસ હતો, હાઈ પ્રોફાઇલ, એમાં પણ સીટની રચના કરવામાં આવેલી. અને છેલ્લે ગંભીરા બ્રિજ જે બનાવ બન્યો, એમાં પણ સીટની રચના કરવામાં આવેલી. અને લાસ્ટમાં છેલ્લે આ નવનીતભાઈના કેસમાં પણ આ સીટની એક રચના કરવામાં આવી છે. હવે સીટની જે રચના કરવામાં આવી છે, તે એક સ્પેશિયલ એમ સાથે જે ટીમ બની હોય છે, એ સ્પેશિયલ એમ સાથે કાયદાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે આ મારી વાત હતી આ સીટ અંગેની, કે કયા સંજોગોમાં થાય છે. હવે નવનીત બાલદિયાના કેસ ઉપર આપણે આવીએ કે નવનીત બાલદિયાના જે કેસ છે, એ જાહેર હિતને લગતો હતો, સમાજ વિરોધી હતો,
આ કેસ એમાં ગુંડાગર્દીને જે લાગુ પડે છે ત્યાં સુધી એ કેસ હતો, એટલા માટે સીટને પ્રિફર કરવામાં આવ્યું. બીજા નંબરમાં કે અગાઉની જે તપાસ થતી હતી એમાં પીઆઈ ડાંગર મેડમ, ત્યારબાદ પટેલ સાહેબ, તો એનાથી સરકાર સંતુષ્ટ નહોતી. જે તપાસ જે ચાલતી હતી એનાથી કાંઈક ઘટતું હતું અથવા તો વિશેષ તપાસની આમાં જરૂર છે, એમાં મૂળ સુધી પહોંચવું છે, એટલા માટે થઈને એમાં સીટને આ તપાસ સોંપવામાં આવી. મેડમ, હું આપને કહીશ કે મારી પાસે એક મીડિયાના માધ્યમથી મને સીટનો જે ઓર્ડર કરવામાં આવ્યો છે ગૃહ વિભાગ તરફથી, એ હું આપને કહું કે 5/1/2026 રોજ સીટની રચના કરવા બાબતનો એક પત્ર ગુજરાત સરકાર છે એ જાહેર કરે છે. અને એ પોલીસ અધિક્ષક ભાવનગર છે એ એમાં સીટની રચના કરે છે, જેમાં સૌપ્રથમ 5 જણની એક અધ્યક્ષતાવાળી એક ટીમનું ગઠન થાય છે કે જેમાં શ્રી જયવીર ગઢવી આઈપીએસ મદદનીશ પોલીસ અધિકારી ધારી વિભાગ એ ટીમના અધ્યક્ષ છે. ત્યારબાદ એમજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી બોટાદ એના સભ્ય છે. ત્યારબાદ પીજે વાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ ટેબલ અત્રેની કચેરી. ત્યારબાદ લક્ષ્મણ દેવસિંહ હેડ કોન્સ્ટેબલ એલસીબી બોટાદ, અને ત્યારબાદ ભગવાનભાઈ ખાંભલા એલસીબી બોટાદ હેડ કોન્સ્ટેબલ. આ 5 જણની અત્યારે આપણે આ બગદાણા કેસ જે નવનીતભાઈનો છે એમાં આ તપાસ કરી રહી છે. મારે આપને આ એટલા માટે જણાવવું પડે છે કે આપના માધ્યમથી જે લોકો છે, જે આમ જનતા, એને થોડો ઘણો ખ્યાલ આવે. હવે અત્યારે જે કાંઈ તપાસ થઈ રહી છે એ હું એને લીગલી જોઉં છું કે લીગલી ખરેખર સીટની જે તપાસ થઈ છે એના જે પગલાઓ છે એ પગલાઓ એક ચોક્કસ દિશામાં જઈ રહ્યા છે. એની હું તમને 3 બાબત કહું કે સૌપ્રથમ એણે 4-5 દિવસ સીટની ટીમે સમગ્ર કેસનો અભ્યાસ કર્યો, કારણ કે એના ઓર્ડરમાં જ છે કે સૌપ્રથમ તમારે કેસ પેપર મેળવી એનો ઊંડાણપૂર્વક તપાસ કરવી, અભ્યાસ કરવો, અને પછી તમને જે લાગે એની ઉપર તપાસ કરવી. એટલે એમણે ઊંડાણપૂર્વક તપાસ કર્યા પછી એમને એવું લાગ્યું કે અમારે 8 આરોપીઓના રિમાન્ડની જરૂર છે. બિલકુલ. એટલા માટે એ લોકોએ મહુવા નામદાર એડિશનલ સેશન્સ કોર્ટમાં, એની નીચેની જે શર્મા સાહેબની કોર્ટ છે, એની અંદર અરજી કરી કે અમારે આટલા કારણોસર, કારણ કે કોર્ટ એમ કઈ રિમાન્ડ આપી નથી દેતી, પણ એને વિવિધ અભ્યાસ કરીને એને તારણો આપ્યા કે આટલા મુદ્દાઓ ઉપર અમે 8 આરોપીના છે રિમાન્ડ અમે મેળવવા માંગીએ છીએ, એની તપાસ કરવા માંગીએ છીએ. કોર્ટની અંદર ખૂબ દલીલો થઈ. અમારા વિથ પ્રોસિક્યુશન મિસ્ટર એડવોકેટ ઢાપા સરકારી વકીલની સાથે રહીને એમને પણ ખૂબ જજમેન્ટો આપ્યા કે આ રિમાન્ડ આપવા જોઈએ, અને ત્યારબાદ નામદાર કોર્ટે 3 દિવસના, શર્મા સાહેબની કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ 8 આરોપીના, અગાઉ તો 4 આરોપીના રિમાન્ડ માંગ્યા હતા, 4 ને તો જેલ હવાલે સીધા કરી દીધા હતા. પણ સીટને એવું લાગ્યું કે આમાં કઈક ઊંડાણપૂર્વક તપાસ માટે 8 જરૂરી છે. 8 આરોપીઓને 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા. ધેટ્સ ઓલ. કે એ પ્રથમ પગથિયું એમનું છે એમાં એ સફળ થયા, કારણ કે એ સાચી દિશામાં તપાસ છે. સેકન્ડ નંબરમાં મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી સીટ જે કાંઈ તપાસ કરી રહી છે એનો જે અહેવાલ છે એ ખૂબ જ ગુપ્ત હોય છે. એને કાયદાથી અમુક પાવર્સ આપવામાં આવ્યા હોય છે, એ કોઈને બંધન કરતા નથી, કોઈ એને આદેશ આપી શકતું નથી. એટલે એનો જે રિપોર્ટ છે એ ખૂબ ગુપ્ત હોય છે. એની જે તપાસ હોય છે એ જ્યાં સુધી પોતે મૂળ સુધી ન પહોંચે ત્યાં સુધી એ જાહેર કરી શકતા નથી, અથવા તો એમને યોગ્ય નથી લાગતું કે આ તબક્કે આપણે આને જાહેર કરીએ. એટલા માટે અત્યારે જે તપાસ થઈ રહી છે એ આપ જાણો છો કે 8 આરોપીઓને અલગ અલગ એમણે રાખી અને ખૂબ 3 દિવસ સુધી એમના મોબાઈલ, કોલ ડિટેલ, એમની વાતો અને જે કાંઈ બનાવ બન્યો છે એની ખૂબ જ એમણે ઊંડાણપૂર્વક તપાસ કરી છે. અને આપ વિચારો, તપાસના અંતે જ્યારે એમને જેલ હવાલે કરવામાં આવ્યા રિમાન્ડ પત્યા પછી, એટલે તરત જ આપે જેમ મને કહ્યું કે અગાઉ જેની પાસે તપાસ હતી એ બંને પીઆઈ ને એમણે 17 તારીખે પોતે સીટ સમક્ષ બોલાવ્યા છે. આનો જે અર્થ છે એ હું અને તમે સારી રીતે સમજી શકીએ છીએ. એટલે જે તપાસ થઈ રહી છે એ લીગલ રીતે અમે જો કહીએ તો ખૂબ જ
સારી દિશામાં તપાસ થઈ રહી છે અને મને લાગે છે કે મેડમ કે 100% સીટ છે એનું કામ જ એ છે કે કોઈ હમ પણ બનાવ બને એના મૂળ સુધી ઊંડાણપૂર્વક તપાસ કરી અને સાચી જે હકીકત છે એને ઉજાગર કરી અને ખરેખર ન્યાયની દિશામાં એમણે તપાસ કરી, ચાર્જશીટ કરી અને આરોપીઓને કેમ સજા થાય એ માટેનું આ સીટ છે એ કામ કરતી હોય છે. કિશોરભાઈ, જે રીતે તમે આખી સીટની માહિતી આપી કે શું કામ કરવાનું હોય છે, જે બંને પીઆઈ છે એમને સમન્સ મોકલવામાં આવ્યું છે, પણ અત્યારે સવાલ તો એક એ પણ ઊભો થઈ રહ્યો છે ને કે બંને પીઆઈને સમન્સ મોકલવામાં આવ્યું છે, નવનીતભાઈ પોતે જયરા જાહેરનું નામ બોલી રહ્યા છે, તો પછી એમની સામે પૂછપરછ કેમ નહીં? ઘણા બધા કોળી સમાજના લોકો દ્વારા પણ આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે. આ વિષયને લઈને શું કહેશો? હું મેડમ આપના માધ્યમથી અને આપના ચેનલના માધ્યમથી મારા સમાજના જે લોકો છે જે ખાસ કરીને આ બનાવને લઈને ઉત્સુક છે કે ભાઈ અન્ય જે આરોપીઓ છે નવનીતભાઈ બતાવી રહ્યા છે આરોપીને હજી સુધી કેમ પકડતા નથી, કેમ એની ધરપકડ કરતા નથી, એને કેમ સમન્સ મોકલતા નથી, આ એમના સવાલો છે. લોકોના છે અને નવનીતભાઈના પણ છે. કારણ કે અમે જ્યારે ગયા ત્યારે પણ એમનો આ જ સવાલ હતો, પણ અમે એમને રૂબરૂ પણ વાત કરી હતી કે અત્યારે જે તપાસ ચાલી રહી છે સીટની એ તપાસ ખૂબ નાજુક મોડમાં છે. કારણ કે જ્યાં સુધી મુખ્ય આરોપીને લાગે વળગે છે ત્યાં સુધી, જેને આપણે કાવતરાખોર કહી શકીએ, જેના દ્વારા આ કાવતરું રચવામાં આવ્યું છે. કારણ કે તમે જુઓ સીટે આવીને તરત જ 120 આઈપીસી જૂની કલમ જે કાવતરાની છે એનો ઉમેરો કરી દીધો પહેલા જ. એટલે ધેટ્સ મીન કે એને એ દિશામાં ખબર છે કે અમારે કઈ દિશામાં જવાનું છે. એટલે મૂળ જે કાવતરા જેને ઘડનાર છે, જે કાવતરામાં સામેલ છે, ભલે ડાયરેક્ટલી બનાવવામાં ઇન્વોલ્વ નથી, પણ એની મુખ્ય ભૂમિકા છે, કાવતરું રચનાર છે, કાવતરાખોર છે, એના મૂળ સુધી કેમ પહોંચવું? કારણ કે કોઈ બનાવ બને એમાં ડાયરેક્ટ કોઈ ઇન્વોલ્વ હોય એને તો તમે ઈઝીલી પકડી શકો છો. દાખલા તરીકે તમે 8 આરોપીને બહુ ઝડપથી પકડી લીધા. શું કામ? ફૂટેજમાં દેખાય છે, ગાડીઓ લઈને જતા હતા, સીસી કેમેરામાં આવી ગયા છે. એટલે એની જે ઓળખ કરવી એ બહુ સહેલી છે. પણ જ્યારે અંડરગ્રાઉન્ડ કોઈ પડદા પાછળનો માણસ હોય અને એને જ્યારે તમારે પકડવાની વાત આવે, એની સામે જ્યારે તમારે એક્શન લેવાની વાત આવે અને એને આરોપી તરીકે જ્યારે બનાવવાની વાત આવે ત્યારે મેડમ લીગલી ખૂબ જ તમારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે ભારતમાં એક કહેવત છે ને કે નિર્દોષ કોઈ પણ લોકો છે એને અન્યાય ન થવો જોઈએ. એટલે અત્યારે જે તપાસ થઈ રહી છે, ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે, કોલ રેકોર્ડિંગ, વિડીયો કોલિંગ રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ, જે કાંઈ અલગ અલગ વિડીયો હ્યુમન સોર્સના માધ્યમથી જે ચાલી રહ્યા છે એની બધી તપાસ થઈ રહી છે. એ લોકોના જે કાંઈ વિડીયો એના ફાર્મ હાઉસના હોય કે એના અંગત બધા કોલ રેકોર્ડિંગ હોય એ પણ જે આપની સમક્ષ અને અમારી સમક્ષ પણ બધા આવ્યા હોય છે એની પણ તપાસ થઈ રહી છે. તો હું સમાજના લોકોને, નવનીતભાઈને કહેવા માંગુ છું કે જ્યાં સુધી જે આરોપીની વિરુદ્ધ પૂરતા પુરાવા નહીં આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. પણ ચોક્કસ અત્યારે જે દિશામાં જઈ રહી છે એમાં હું કોઈ વ્યક્તિનું નામ એટલા માટે નથી લેતો કે લીગલી જ્યાં સુધી એની ધરપકડ ન થાય, જ્યાં સુધી એને પકડવામાં ન આવે ત્યાં સુધી નામ જે કઈ લેવામાં આવે એ અસ્થાને છે. પણ ચોક્કસ આ દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે. એટલે થોડાક જ દિવસોની અંદર આપ જોશો કે સીટ છે એ મૂળ સુધી પહોંચી અને એની ધરપકડ કરશે. મુખ્ય જે કાવતરાખોર છે એનો પર્દાફાશ કરશે અને સંપૂર્ણ જે કઈ સત્ય હકીકત છે એ સામે આવશે. હવે માની લો કે આ મારી વાત છે, લીગલ વ્યૂ પોઈન્ટ ઉપરથી હું આપને કહું છું. હવે સપોઝ માની લો કે મેડમ મેં આપને કહ્યું, કારણ કે કાલ સવારે નહીં પકડાય તો પાછા તમે મને પાછા બોલાવશો ચેનલમાં કે આપે તો તે દિવસે કહ્યું હતું અને આ બનાવની અંદર મુખ્ય કાવતરાખોર તો કિશોરભાઈ એડવોકેટ આપ જણાવ્યા પ્રમાણે આવ્યા નહીં. તો જ્યાં સુધી તપાસ પૂરી ન થાય અને એની વિરુદ્ધ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી એ તપાસની અંદર અમે ખલેલ નથી પહોંચાડી શકતા. હા, અમારી પાસે જે ચોક્કસ પુરાવો જે અમારી પાસે છે અથવા તો ફરિયાદી પાસે છે એ વિથ પ્રોસિક્યુશન અમે ચોક્કસ એમને મદદ કરશું કે ભાઈ અમારી પાસે આ પુરાવા છે, આપને યોગ્ય લાગે તો
તો તમે તપાસ કરી શકો છો. હવે સપોઝ માની લો કે સીટની અંદર તપાસના અંતે 8 આરોપીઓ સિવાય કોઈને આરોપી બનાવવામાં આવતા નથી અને ચાર્જશીટ કરી અને નામદાર અદાલતની અંદર ચાર્જશીટ રજૂ કરવામાં આવી દીધું, એટલે ત્યાં તમારી તપાસ પૂરી થઈ ગઈ. કાયદાની ભાષામાં કોઈ પણ ગુનો બને, તપાસ થાય, ધરપકડ થાય, નિવેદનો લેવાય, પંચનામા થાય, બધું જ થાય અને 90 દિવસની અંદર ચાર્જશીટ અદાલતમાં રજૂ કરો એટલે પોલીસનું કામ પૂરું. હવે માની લો કે ચાર્જશીટ થઈ ગયું અને કોઈ પણ પ્રકારના આરોપીઓની વિશેષ આરોપીઓ આમાં નથી ઇન્વોલ્વ અને 8 આરોપીઓની ધરપકડ જે થઈ હતી એ જ પ્રમાણે ચાર્જશીટ થઈ ગયું, તો ફરિયાદીને મેડમ નામદાર અદાલતમાં એક ફરિયાદી તરીકે ખૂબ જ પાવર, એટલે ખૂબ જ એને લીગલી સપોર્ટ છે, એની પાસે ખૂબ જેને કહી શકાય કે લીગલી એ લડવા માટે એને કાયદાથી એને સપોર્ટ કરવામાં આવ્યો છે કે કોર્ટને એ તપાસ અધૂરી છે, મારે ફરી તપાસ કરવી છે આ કેસની આટલા મુદ્દાઓ ઉપર, તો એ નામદાર કોર્ટને વિશાળ પાવર છે. એ અરજીની ઉપર નામદાર કોર્ટ છે CRPC ની કલમ 173 કે જે કાંઈ એની ઉપર એને વિશાળ પાવર છે અને કોર્ટ છે એ વિશેષ અને વધારાની તપાસનો આદેશ કરી શકે છે. અને બીજું મેડમ, એનાથી આગળ તપાસ કર્યા પછી જો નામદાર કોર્ટને એવું લાગે કે ખરેખર આરોપી આ છે અને એને બનાવવામાં નથી આવ્યા, તો અદાલત છે એ સરકારી જે વકીલ હોય, PP હોય, એને કહે છે કે તમે આની અરજી આપો અને એને આપણે આરોપી બનાવીએ. આવું ભૂતકાળમાં અહીંયા સેશન્સ કોર્ટમાં મારી જ એક સેશન્સ હતી જેમાં હું વિથ પ્રોસિક્યુશન હતો. વલભીપુરનું તોતણિયાળા ગામ 302 ની મેટર હતી. સાચો આરોપીની પકડવાને બદલે ડમી આરોપીને રજૂ કરવામાં આવેલા અને નામદાર અદાલતમાં એડિશનલ ચાગલાણી સાહેબના મેટર ચાલી અને અડધી ટ્રાયલ ચાલ્યા બાદ એક 12 વર્ષની દીકરીની જ્યારે જુબાની લેવામાં આવી, એને પૂછવામાં આવ્યું કે ભાઈ આરોપી આ હતા, તો એને કીધું કે નહીં આ નહોતા, મારવામાં તો કરણભાઈ હતા. એટલે ત્યારે અદાલતને ખબર પડી કે વોટ કરણ, એટલે ત્યારે જોવે છે કે ના ખરેખર તો આરોપી કરણ છે અને અદાલતે હુકમ કર્યો અને એને 302 નો એની ઉપર ચાર્જ ફ્રેમ થયો અને સેશન્સ પણ ચાલી. એટલે આ લીગલ જે પોઝિશન છે એ આ છે, રાહ જોવાની જરૂર છે અને કદાચ ન પકડે તો એનાથી કાયદાથી આપણને હજી ઘણો બધો આપણી પાસે પોઈન્ટ છે અને અદાલતની અંદર પણ આપણે એની રજૂઆત કરી ફરી તપાસ અને જે કાંઈ છે એ કરી શકીએ છીએ, ટ્રાયલ દરમિયાન પણ કરી શકીએ છીએ. હજી આપણી પાસે ઘણું બધું આપણે કરી શકીએ લીગલી, એ બધા જ દ્વાર આપણા માટે ખુલ્લા છે. કિશોરભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ. આખી લીગલ ટીમ છે એ ઘટના સ્થળે ગઈ હતી, ત્યાં તપાસ કરવામાં આવી હતી કે કેવી રીતે આ સમગ્ર ઘટના બની હતી, ત્યાંથી પણ ઘણી બધી વસ્તુઓ મળી આવી હતી. એને લઈને તમારી પાસેથી સમજવું છે કે શું મળી આવ્યું હતું અને હવે લીગલ ટીમ દ્વારા શું કરવામાં આવશે? હું આપને વાત કરું કે અમે શનિવારે લગભગ 12:30 અમે ત્યાં પહોંચેલા. સૌપ્રથમ તો બગડાણા ગામની જે એન્ટ્રી છે ત્યાં ચોકડી કહેવાય છે, એમાં અમે ફરિયાદી નવનીતભાઈના દીકરાને બોલાવેલો. એને બોલાવીને અમે એને પૂછેલું કે કઈ જગ્યાએથી આરોપીઓ આવેલા સંભવિત રીતે, ભલે ચોક્કસ નથી. એટલે એમણે કીધું કે આ જે રસ્તો છે એ રસ્તો બોરડા કે બોરડીથી આવે છે અને અહીંયાથી આવવાની સંભાવના છે. એટલે સૌપ્રથમ અમે એ એન્ટ્રીનો રસ્તો જોયેલો. ત્યારબાદ જેમાં ખરેખર બનાવની શરૂઆત, હવે ખરેખર બનાવની મેડમ શરૂઆત જેને ગણીએ તો આશ્રમથી નવનીતભાઈના ઘરની વચ્ચે જે નવનીતભાઈનો દીકરો છે એ ટ્રેક્ટર લઈને બગદાણા આશ્રમ બાજુ આવે છે, એ બાજુથી લઈ અને ઘર બાજુ જાય છે. હવે આરોપીઓની જે વરના ગાડી છે એ વચ્ચે મળે છે અને ટ્રેક્ટરને ઊભું રખાવે છે કે જે નવનીતભાઈનો દીકરો ચલાવતો હતો. અંદર માટી ભરેલી હતી ટ્રેલરની અંદર અને વરનામાંથી 3-4 આરોપીઓ એટલે લોકો ઉતરે છે અને નવનીતભાઈના દીકરાના ટ્રેક્ટરની ચાવી પહેલા તો કાઢી લે છે અને ચાવી કાઢીને એવું કહે છે કે રોયલ્ટીની પહોંચ આપો. હવે તમે વિચારજો કે આ બનાવની શરૂઆત શું છે. એટલે એ એમ જ કહે છે કે ભાઈ તમે રોયલ્ટીની પહોંચ આપો. એટલે આરોપીઓએ અમારી ભાષામાં કહીએ તો અમે પોતે ખાણ ખનીજના અધિકારી છીએ અને આમાં તમે માટી ભરી છે એની તમે બિલ્ટી એટલે કે ચલણ આપો.
એટલે નવનીતભાઈના દીકરાને એવું લાગે છે કે કોઈ અધિકારી હશે, એટલે એણે એમ કીધું સારું મારા પપ્પાને ફોન કરું છું, બોલાવું છું, એ આપશે. હવે એમ કહે છે કે તમારે ફોન કરવાની જરૂર નથી, એમ કરીને ચાવી લઈ લે છે ટ્રેક્ટરની, અને ત્યાંથી ગાડીમાં બેસી અને આશ્રમ બાજુ વયા જાય છે. હવે એ દરમિયાન એનો દીકરો છે એ નવનીતભાઈને ફોન કરે છે કે પપ્પા આવું બન્યું છે અને હું અહીંયા છું ને ચાવી લઈને એ લોકો વયા ગયા છે. એટલે તરત જ એના પપ્પા બાઇક લઈને આવે છે, જ્યાં ટ્રેક્ટર પડ્યું હતું, પૂછે છે, એટલે કહે છે કે આવું આવું બન્યું, અને એ લોકો બગડાણા આશ્રમ બાજુ ગયા. એટલે નવનીતભાઈ છે એને કહે છે તું ઘરે જા, હું જઉં છું, કોઈ અધિકારી હોય તો જોઈ લઉં છું શું મેટર છે. એટલે બગડાણા આશ્રમ બાજુ જાય છે. એટલે ત્યાં જાય છે એટલે આ ગાડી જે હોય છે જે વર્ણન વાળી, એ ત્યાં જોવે છે, પણ નવનીતભાઈને તો ખબર જ નથી કે ભાઈ આ કોણ અધિકારી છે, અને એમણે કઈ પૂછ્યું નહીં. એટલે નવનીતભાઈ નું કામ એક મશીન કઈક ચાલતું હતું, કઈ બાજુનું ગામ છે પોલીસ સ્ટેશન થી આગળ મોણપર. એટલે મોણપર બાજુ એ પોતાનું બાઇક લઈને ચાલ્યા જાય છે કે ભાઈ મારું જે કામ છે ચાલો હું પતાવતો આવું. એટલે પોલીસ સ્ટેશનને બગડાણા આશ્રમથી પોલીસ સ્ટેશનને પસાર કરી ત્યાંથી લગભગ 1.5 કિલોમીટરના અંદરના એરિયામાં એ જાય છે. એટલે તરત જ એની પાછળ એક આ 4 વ્હીલ જે વરના ગાડી છે એ તરત એની બાઇકની આગળ આવે છે અને એને તરત જ બાઇકથી પાડી દેવામાં આવે છે, અને ત્યાં એનો આ બનાવ બને છે. આ સમગ્ર બનાવની હકીકત અમે સ્થળ ઉપર ગયા, બધી તપાસ કરી, ત્યારે અમને જાણવા મળ્યું, એમની પણ અમે ડિટેલ લીધી. એના ઉપરથી અમે દરેક જગ્યાએ ટ્રેક્ટર વાળો બનાવ, પછી ત્યાંથી એ બાઇક લઈને નીકળ્યા, કઈ રીતે એ ત્યાં બનાવના સ્થળે પહોંચ્યા અને કઈ રીતે આ લોકો, એટલે બધી જ જગ્યાઓ અમે જોઈ. કારણ કે અમે વિથ પ્રોસિક્યુશન છીએ ફરિયાદી તરફે. એટલે ભવિષ્યમાં અમારો ઈરાદો એવો હતો નિરીક્ષણ કરવાનો કે જ્યારે પણ મેડમ આ કેસ ચાલે ત્યારે આ સેશન્સ કોર્ટની અંદર તમે એક સ્વાભાવિક છે કે તમે વાંચી અને કોઈ સ્ટડી કરો અને તમે પ્રત્યેક સ્થળ ઉપર જાઓ તો મને લાગે છે કે એમાં વધારે તમે હેલ્પફુલ થઈ શકો. એટલે અમારો ઈરાદો નિરીક્ષણ કરવાનો એટલો જ હતો કે અમે જગ્યા જોઈએ તો ભવિષ્યની અંદર વિથ પ્રોસિક્યુશન તરીકે ફરિયાદીને અમે ફૂલ સપોર્ટ કરી શકીએ, અને સાચી જે હકીકત છે અમે જોઈ હોય તો અમે વર્ણવી શકીએ. એ કોર્ટમાં અમે એની રજૂઆત પણ કરી શકીએ લેખિતમાં, અને સરકારી જે વકીલ હોય એને પણ અમે હેલ્પફુલ થઈ શકીએ. એટલે અમે કોઈ એમાં તપાસ કરવાનો અધિકાર અમારો નથી. પોલીસ કે સીટ જે તપાસ કરતી હોય એવો તપાસ કરવાનો અધિકાર નથી, પણ અમે સ્થળ ઉપર જઈ અને નિરીક્ષણ તો ચોક્કસ કરી શકીએ. કારણ કે ભવિષ્યમાં અમારે આ કેસ છે એ લડવાનો છે વિથ પ્રોસિક્યુશન. એટલે ત્યાં અમે જ્યારે ગયા ત્યારે ખાસ કરીને બનાવવાળી જે જગ્યા હતી એ બનાવવાળી જગ્યામાં જે મોટરસાયકલ નવનીતભાઈનું હતું, એ નવનીતભાઈનું મોટરસાયકલ છે અહીંયા આડું પડેલું હશે, અને આરોપીઓ જ્યારે તમે વિડીયો જુઓ તો આરોપીઓ જ્યારે એને મારતા હોય છે, વિડીયો ઉતારતા હોય છે, એમાં એ જે મારતા હોય છે ફરતા ફરતા, એમાં બાઇક છે ને એ નવનીતભાઈને બિલકુલ પગ આગળ પડ્યું હોય છે. એ અમે સ્થળ ઉપર પણ એ વિડીયો અમે 3-4 વખત જોયો કે આ કઈ દિશામાં એનું મોઢું છે ને કેવી રીતે મારે છે. એટલે એ વિડીયો જોશો તો લાગશે કે નવનીતભાઈનું બાઇક એના પગ આગળ પડતું હોય છે. એટલે આરોપીઓ જે મારે છે ને એટલે એને લાકડીનો ઘા બરાબર એના પગ ઉપર લાગતો નથી. શું કામ? બાઇક પડ્યું હતું. એટલે એ બાઇકને નવનીતભાઈના પગ આગળથી લઈ અને આમ આડું પાડી દે છે. એ પણ આપણે વિડીયોમાં જોઈ શકશો. હવે એ જ્યારે બાઇક ના કાચના ટુકડાઓ, એટલે જે કાંઈ એને બાઇકને નુકસાન થયું છે, એ બાઇકના આગળનો જે મોરો હોય છે જેને શોકેસ કહેવામાં આવે છે, લાઇટથી નીચેનો ભાગ, એના અમુક ટુકડાઓ છે એ સ્પ્લેનર, હોન્ડા કે એવું કંઈક લખેલું હતું, મને અત્યારે યાદ નથી, પણ અમે એની નોટ કરી છે. એ ટુકડાઓ છે ત્યાં પડેલા હતા. 1-2 કાચના ટુકડાઓ ત્યાં પડેલા હતા. પ્લસ અમે નિરીક્ષણ કર્યું તો ત્યાં આરોપીઓ જે ફરતા ફરતા ઉભા હતા એમાં એના બૂટ કે ચપ્પલ વોટેવર જે કંઈ હોય એના પણ ત્યાં નિશાન હતા. એટલે બનાવની જે જગ્યા હતી એમાં આવું અમને જોવા મળેલું નિરીક્ષણ દરમિયાન. બિલકુલ કિશોરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર આપનો.
જે રીતે આપણે વાત કરી બગદાણા સમગ્ર કેસને લઈને કેવી રીતે બન્યો હતો, એસઆઈટીની રચના કેમ કરવામાં આવી છે, જે બંને પીઆઈ છે એ લોકોને કેમ સમન્સ પાઠવવામાં આવ્યું છે, તેની સાથે લીગલ ટીમના જે વકીલ છે એ લોકો દ્વારા હવે શું કામ કરવામાં આવશે, એ લોકો જે સમયે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા એ સમયે સમગ્ર ઘટના કેવી રીતે બની હતી, જે કાચના ટુકડાને લઈને પણ તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.